ક્યાંય બધા દેશમાં, અમે તો ભારત સિવાયના દેશમાં પણ ગયા છીએ, પણ આપણે જ્યાં અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે, આશ્રમો છે, જ્યાં અન્નદાન મળે છે, એવું સાહેબ કોઈ દેશમાં નથી. દેશ જેવા જોવા જેવા ખરા ખાસ, પણ રહેવા જેવા નહીં. રહેવા જેવા તો ભારતીય ભમની વધુ તને આવડી, ધન્ય હો ધન્ય માં સૌરાષ્ટ્રની ધરતી. માં સૌરાષ્ટ્રની ધરતી છે, ભારતીય ભૂમિ છે, એને લાખ લાખ ધન્યવાદ છે. શું કામ? એવું કદી આવી બને ભોજન હોય એક ટંકનો, તો પછી આપે કરી જામ ઉપવાસ ને રાજી કરવું મને રંકનો. એવો એક મારે પ્રસંગ કેવો છે, માતાઓ બહેનો વડીલોની હાજરી છે કે એક પુરુષ, તેને 18-20 વર્ષની ઉંમર છે, અને એ પુરુષ બીજાના પરિવારમાં કોઈ નથી, એક જ દીકરો અને એક જ માં, બીજું કોઈ એના પરિવારમાં નહીં, સગા સંબંધી કોઈ નહીં. એ 20 વર્ષની એમ કહેવાય છે જેની ઉંમર છે દીકરાની. એમાં મિલકતમાં બીજું કઈ નહીં, ગામની ગાયું ભેંસું ચારે અને ગુજરાન ચલાવે. પણ એ જુવાન કાયમી જાય ગાયું ચારવા માટે, અને એ સમયે ભેગું પાણીની માટલી ભેગો ભરતો જાય. કોઈ માણસ નીકળે એને જય શ્રી કૃષ્ણ કહી અને પાણી પીવડાવતો જાય. મિલકતો એના પાસે બી છે નહીં કઈ. એમ કરતા કરતા 1 દિવસ 2 દિવસ 2 વર્ષ 4 વર્ષ થાય. એ યુવાન વિચાર કરે છે, 4-5 માણસો છે અહીંયા આવે છે, પાણી પીવે છે, મારી પાસે બેસે છે, પણ પાછા આ રસ્તે કેમ વળતા નહીં હોય? જાય જે માણસ જાય પાછો વળે ને, આ માણસ વળતો કેમ નહીં હોય પાછો? એટલે પૂછે છે યુવાને કે વડીલો, તમે 4-5 જણા મારી પાસે આવો છો, પાણી પીવો છો, મારા મિત્ર છો, તમે જાઓ છો પાછા આ રસ્તે કેમ નથી વળતા? તમે કોણ છો એ તો કયો એમ. આટલી જયારે વાત થાય ત્યારે 4-5 વ્યક્તિ હતા કે યુવાન, અમારી ઓળખાણ આપતા તને બીક લાગશે. કે બીક લાગે તો પૂછો શું કામ હું, મને કયો તમે કોણ છો? ત્યારે 4-5 વ્યક્તિ એને જવાબ આપે છે, યુવાન અમે યમ છીએ. હે, અમે યમના દૂત છીએ, અને કોઈ માણસનું મૃત્યુ હોય એને અમે લેવા માટે જતા હોઈએ, અને પછી માણસને કયા રસ્તે ગાઢવી, સડકતી રીંગમાંથી ગાઢવી, કે પછી કાટાળા પદાર્થમાંથી ગાઢવા, કે ઉથમેક માથે ગાઢવા, કે અગ્નિમાંથી ગાઢવા, જેવો જેનો પુણ્ય હોય એવો એનો રસ્તો હોય એ રસ્તે અમે લઈ જતા હોઈએ. ઠીક એવું છે? હા, એટલે અમે આ રસ્તે પાછા નથી વળતા. બરાબર છે, કઈ વાંધો નહીં. યુવાન એને એ દિવસ કઈ બોલતો નથી. બીજા દિવસે યુવાન એમ કહે છે કે તમે યમના દૂત હો, તમને ખ્યાલ આવી જાય ને કે કયા માણસનો મૃત્યુ ક્યારે છે. તો હા, તો એક કામ કરજો, મારો મૃત્યુ કેદી છે તમે જોતા આવજો. યુવાન એમ કહે છે મારો મૃત્યુ કેદી છે જોતા આવજો. ત્યારે યમ કહે છે, યુવાન તારા મૃત્યુ જોવાની શું જરૂર છે? નહીં, મારો મૃત્યુ કેદી છે તમે જોતા આવજો, જો મારા મિત્ર હો તો. કઈ વાંધો નહીં. યમ પાછા જાય છે. જાતા જાતા વહાં જઈ અને ચિત્રગુપ્ત ને એમ કહે છે કે મારો મિત્ર છે, એનું મૃત્યુ ક્યારે છે એ મારે જોવાનું છે, તમે જોઈ દેશો? તો કે આલ્યો, આ ચોપડો સારો સેટ હોય અને સારા માણસને ચોપડો બતાવી દે, આલ્યો આમાં જોઈ લ્યો એનું મૃત્યુ ક્યારે છે. ત્યારે ચોપડાના પાનિયા ફેરવતા ફેરવતા એ વિસ્તાર લે છે. વિસ્તાર લઈ એ ગામ લે છે, ગામ એ વ્યક્તિનું નામ લે છે, અને પછી એમાં જુએ છે તો એમાં એવો મૃત્યુ લખેલો હતો. એ જોઈ અને યમ રડવા માંડ્યો. બીજા યમ એને પૂછે છે, ભલા માણસ શું છે કેતો ખરો? તો જો આમાં મૃત્યુ કેવી રીતે લખેલું છે કે જે આપણો ભાઈબંધ છે, જે ભોળિયો મિત્ર છે, એના લગ્ન થતા હોય, સાંજ પડી ગઈ હોય, પ્રીતમાને મળવા જતો હોય, અને દાદરાને એમ કહેવાય છે 5મી પગથિયે પહોંચે અને સર્પનો દંશ થાય અને મૃત્યુ થાય છે. ઓહો,